ખેડબ્રહ્મામાં હાઈવોલ્ટેજ ડ્રામા, પ્રેમીને મળવા મહિલા 40 ફૂટ ઊંચા ટાવર પર ચડી ગઈ, તંત્ર દોડતું થયું. ખેડબ્રહ્મા. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ફિલ્મી સ્ટાઇલનો એક હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. ખેડબ્રહ્માથી બાવળ કાંઠિયા તરફ જવાના સ્ટેટ હાઈવે પર આવેલ એક 40 ફૂટ ઊંચા ટાવર પર એક મહિલા ચડી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મહિલાને ટાવર પર ચડેલી જોઈને સ્થાનિક લોકો અને રાહદારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને જોતજોતામાં ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રેમીને બોલાવવાની અનોખી જીદ. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મહિલા પોતાના પ્રેમીને મળવા માંગતી હતી. પ્રેમીને બોલાવવા માટે તેણે આ અનોખો અને જોખમી રસ્તો અપનાવ્યો હતો. મહિલાએ ટાવર પર ચડીને જાહેરાત કરી હતી કે જ્યાં સુધી તેનો પ્રેમી ત્યાં નહીં આવે ત્યાં સુધી તે નીચે નહીં ઉતરે. મહિલાની આ જીદને પગલે સ્થાનિક પ્રશાસન, પોલીસ અને મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રેમી આવતા જ મામલો શાંત પડ્યો. પોલીસ અને સ્થાનિક લોકોએ મહિલાને સમજાવવાના લાખ પ્રયત્નો કર્યા હતા, પરંતુ મહિલા પોતાની માંગ પર અડી રહી હતી. અંતે મામલાની ગંભીરતા જોઈને મહિલાના પ્રેમીને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યો હતો. પ્રેમી ત્યાં આવી પહોંચતા જ મહિલા શાંત થઈ હતી અને આખરે ટાવર પરથી હેમખેમ નીચે ઉતરી આવી હતી. મહિલા નીચે ઉતરી આવતા જ તંત્ર અને ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રેમીને બોલાવવાની આ અનોખી અને જોખમી રીત હાલ સમગ્ર પંથકમાં અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બની છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુટ્યુબ ચેનલ ઝલક ગુજરાતી ન્યૂઝ. તંત્રીશ્રી નટવરભાઈ પરમાર, વિજયનગર.